તો રાજ્યમાં આજે પણ ગરમીનો પ્રકોપ યથાવત 11 શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર કરી ગયું છે। રાજકોટમાં 44.9 ડિગ્રી તાપમાન સાથે સૌથી ગરમ શહેર રહ્યું છે। અમદાવાદમાં પણ નોંધાયું છે 44.8 ડિગ્રી તાપમાન, અમરેલીમાં 44.5 ડિગ્રી, ગાંધીનગરમાં 44 ડિગ્રી તાપમાન, જ્યારે સુરેન્દ્રનગરમાં 43.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે। આ તરફ વડોદરામાં 42.4 ડિગ્રી, કેશોદમાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું છે, તો ભાવનગર અને ડીસામાં તાપમાનનો પારો 41.6 ડિગ્રી પર પહોંચ્યો છે। તો રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું છે। રાજ્યમાં આજે પણ તાપનું તાંડવ યથાવત જોવા મળશે। લગભગ રાજ્યના 10 એવા જિલ્લાઓ છે જ્યાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર કરી ગયો છે। અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા તૈયારીઓનો પ્રારંભ। અખાત્રીજના પાવન પર્વના દિવસે ત્રણેય રથની પૂજા સાધુ સંતો અને મહંતોની ઉપસ્થિતિમાં મંત્રોચ્ચાર સાથે રથની પૂજા કરવામાં આવશે। અમદાવાદમાં અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળે છે। ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાને લઈને તૈયારીઓ પણ શરૂ કરી દેવાઈ છે। તો આ વિશે વધુ જાણકારી મેળવીશું। મારા સંવાદદાતા વિભુ પટેલ મારી સાથે સીધા જોડાઈ ગયા છે, તેમની પાસેથી માહિતી મેળવીશું। વિભુ, ત્રણેય રથની પૂજા કરવામાં આવી રહી છે, આપ ત્યાં જ ઉપસ્થિત છો, કેવો માહોલ, જાણકારી શું? પ્રીતિ, આજે અખાત્રીજ અને અખાત્રીજના દિવસે રથયાત્રા પહેલાની જે તૈયારીઓ હોય છે તેનું આજે અખાત્રીજના દિવસે વણજોઈ મુહૂર્ત હોય છે। વણજોઈના મુહૂર્તમાં આજે ભગવાન જગન્નાથના જે 3 રથ છે તેની પૂજા છે તે કરવામાં આવે છે। ત્યારબાદ આ રથનું સમારકામ કરવામાં આવતું હોય છે। ત્યારબાદ જે ભગવાન જગન્નાથ રથયાત્રાએ નીકળે છે તે પહેલા વિધિ હોય છે, તેની પણ તૈયારીઓ હોય છે કે ભગવાનના વાઘા તૈયાર કરવાના હોય છે, મંદિરમાં પૂજા વિધિની વસ્તુઓ લાવવાની હોય છે, તે તમામ વસ્તુઓ ત્યારબાદ કરવામાં આવે છે। અત્યારે આ ભગવાન જગન્નાથની બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર છે, ત્રણેયના રથ છે, ત્રણેયના રથની મંત્રોચ્ચાર સાથે વિધિ કરવામાં આવી રહી છે। વિધિમાં જે જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી સાથે જ મેયર છે, કોર્પોરેશન ચેરમેન છે, સાથે જ સાધુ સંતો અને મહંત પણ અહીં ઉપસ્થિત છે। જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્રભાઈ ઉપસ્થિત છે। મહેન્દ્રભાઈ, ઐતિહાસિક રથયાત્રાની તૈયારીઓ પહેલા અત્યારે પૂજા વિધિ કરવામાં આવી રહી છે અને તમામ મહાનુભાવો છે, ત્યારે તમામ લોકો અહીં વિધિમાં જોડાયા છે અને વિધિની શરૂઆત છે તે શરૂ કરી દેવામાં આવી છે। 1 કલાકથી વધારે સમય ચાલશે આ પૂજા વિધિનો અને ત્યારબાદ છે હવે સમારકામ છે રથોનું તે થશે, એટલે કે ઐતિહાસિક રથયાત્રા નીકળે તે પહેલા અખાત્રીજના દિવસે આ પૂજા છે તે કરવામાં આવી રહી છે। અહીં સાધુ સંતો પણ આ પૂજા વિધિમાં જોડાયા છે અને પૂજાની મંત્રોચ્ચાર સાથે વિધિ છે તે શરૂ કરી દેવામાં આવી છે। બિલકુલ, જે રથની પૂજા કરવામાં આવી છે, અષાઢી બીજના દિવસે જ્યારે રથયાત્રા નીકળશે તેની પહેલા રથની પૂજા કરવામાં આવે છે, આ રથની પૂજા પાછળનું મહત્વ શું રહ્યું છે તે જણાવશો? સારું કામ કરવા માટે કોઈ મુહૂર્તની રાહ છે તે જોતા હોય છે, પરંતુ અખાત્રીજનો દિવસ એવો છે કે એ દિવસે જે મુહૂર્ત કરી દેવામાં આવે તો સારું કામ, એટલે કે ભગવાન જગન્નાથ રથયાત્રાએ નીકળતા હોય છે, ભક્તોને દર્શન આપતા હોય છે, તે પહેલાની તૈયારીઓ છે તે 2 મહિના પહેલાથી કરી દેવામાં આવતી હોય છે। આજે અખાત્રીજના દિવસે વિશેષ મહત્વ છે કે આજે સારો દિવસ છે, વણજોયું મુહૂર્ત હોય છે અને આજે રથની પૂજા કરી દેવામાં આવે છે। ત્યારબાદ રથને શણગાર કરવામાં આવે છે, ત્યારબાદ ભગવાન જગન્નાથની જળયાત્રા નીકળે છે, ત્યારબાદ નેત્રોત્સવની વિધિ, એટલે એક પછી એક વિધિની તૈયારીઓ છે તે પણ આજ કરવામાં આવતી હોય છે, એટલે કે આજનો દિવસ ખૂબ જ સારો કહેવાય છે અને સારા દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રા પહેલાની જે તૈયારીઓ હોય છે તેનું મુહૂર્ત કરવામાં આવે છે। બિલકુલ વિભુ, રથયાત્રાની શરૂઆત છે ત્યારે કહી શકાય કે તેની શરૂઆતનો પાયો આજના દિવસથી કહી શકાય, કારણ કે રથની પૂજા આજથી કરવામાં આવે છે। આજના દિવસે ખાસ કયા કયા કાર્યક્રમોનું આયોજન મંદિર ખાતે કરવામાં આવ્યું છે? ભગવાન જગન્નાથનું આ નીચ મંદિર છે અને નીચ મંદિરમાં જે 3 રથ છે તેની પહેલા અત્યારે પૂજા વિધિ કરવામાં આવે છે, ચંદન યાત્રા પણ કહેવામાં આવે છે। ગરમી ખૂબ જ હોય છે ત્યારે ભગવાનને ચંદનનો લેપ પણ લગાવવામાં
કરવામાં આવે છે કે જેનાથી ઠંડક રહે છે. આજે રથની પૂજા વિધિ કરવાનો જ આખો મહિમા છે તે રાખવામાં આવ્યો છે કે રથયાત્રા પહેલા ત્રણેય રથની એકદમ પૂજા કરી દેવામાં આવે છે. તમામ સામગ્રી લાવી દેવામાં આવી છે. મંત્રોચ્ચારની અત્યારે વિધિ છે તે ચાલી રહી છે. ત્યારબાદ જે ત્રણેય રથો છે તેની પણ આરતી ઉતારવામાં આવશે. મંદિરમાં પણ આરતી થશે. સાધુ સંતો અને આ ભક્તો છે તે આ વિધિમાં છે તે જોડાયા છે. આ વિધિનો લાવો લેવો પણ એક સૌભાગ્યની વાત હોય છે અને આ સૌભાગ્ય છે તે યજમાનોને મળ્યું છે કે ભગવાન જગન્નાથની રથયાત્રાની તૈયારીઓ છે તે કરવામાં આવતી હોય છે. પરંતુ તે પહેલા રથ ખૂબ જ મહત્વનો હોય છે. ભગવાન જગન્નાથ જ્યારે નગરચર્યાએ નીકળે છે ત્યારે રથમાં બિરાજમાન હોય છે અને એ રથને પણ આકર્ષક કલરથી શણગાર કરવામાં આવતો હોય છે. અત્યારે આ વિધિમાં તમામ લોકો જોડાયા છે. બિલકુલ વિભુ, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે, માહિતી આપવા માટે.